નમસ્કાર. આજે આપણે અહીં આગળ આસ્ટર ગેલેરીમાં ભેગા થયા છીએ અને કન્ટેમ્પરરી એટલે કે સમકાલીન કલાકારોએ, રાજસ્થાનના કલાકારોએ જે નવા રંગો અને નવા કન્સેપ્ટની સાથે પીછવાઈઓ બનાવી છે એનું આ પ્રદર્શન છે. આપણા નસીબે આટલી જૂની જે કળા છે, પીછવાઈની પ્રાચીન કળા કહેવાય છે, કે જે શરૂઆતમાં તો કાપડ પર થતી હતી, એને હવે કાગળ અને કેનવાસ પર પણ કરવા માંડ્યા છે. અને આ કલાકારોએ પોતાના નવા વિચારો એની અંદર ઉમેરીને ખૂબ બધા ઇનોવેશન્સ કર્યા છે. રંગની બાબતમાં હવે ઓર્ગેનિક ને બદલે બીજા રાસાયણિક રંગો પણ આવ્યા, પિગમેન્ટ્સ આવ્યા, અને આખા આ પ્રદર્શનમાં આપણે જોઈએ તો ઘણા બધા ગોલ્ડન કલરનો ઉપયોગ થયો છે. હવે એવી સરસ વાત છે કે જે રાજસ્થાની પરિવારો આ કામ કરે છે એ લોકો ભેગા થઈને એક આખા પ્રોજેક્ટ તરીકે, પ્રકલ્પ તરીકે એને બનાવે છે. કે કઈ રીતે, બહુ સરસ પ્રશ્ન પૂછ્યો હતો એક જણે, કે બધા ભેગા થઈને આખું કુટુંબ ભેગું થાય, એક પીછવાઈ પર કામ કરે, તો એક શણગાર કરે, તો એક મુખારવિંદ કરે, તો એક ગાયો બનાવે અને બીજા કમળ. કેટલી સુંદર વાત છે. જો કળાનો ઉપયોગ થતો હોય અને નવા જમાનામાં આપણી આ પ્રાચીન કળા આટલા સુંદર સ્વરૂપમાં મળતી હોય તો ખરેખર આ પ્રદર્શન જોવું બહુ જ યોગ્ય છે. અને આપણે માટે તો ભાઈ એવું કહી શકાય ને કે વસૂલ છે. ખૂબ આનંદ થયો આ બધું જોઈને, અને સાથે સાથે કલા રસિકોના પ્રતિભાવો પણ એટલા સુંદર આવ્યા છે કે હવે આપણી પાસે પ્રાચીન વસ્તુ ઓછી રહી છે, એને સાચવવાની મુશ્કેલી છે. તો શા માટે આ એક નવી વસ્તુને આપણે સ્વીકારીએ નહીં, જે આપણા ઘરની, આપણા પૂજા ખંડની પણ શોભા બની રહે. જય શ્રી કૃષ્ણ. આ એક્ઝિબિશન નાથદ્વારાની જે પીછવાઈની 400 વર્ષ જૂની પરંપરા છે એની ઉપર રાખવામાં આવેલું છે. અહીંયા 50 થી ઉપર અલગ અલગ પીછવાઈઓ રાજસ્થાનના અનેક આર્ટિસ્ટોએ કરેલી છે. એમાં આર્ટિસ્ટ ઉદયપુરના હોય, નાથદ્વારાના હોય કે જયપુરના હોય, અને તમને શ્રીનાથજીના અલગ અલગ સ્વરૂપ અને અલગ અલગ ઉત્સવો જોવા મળશે.